नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार। દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત તથા આત્મખ્યાતિ ટીકા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે. એમાં કળશ 212નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. કળશ 212નો સ્વાધ્યાય આપણે આગળ વધારીએ તે પહેલા કળશ 211માં 5 સિદ્ધાંતભૂત વાત આવી એનું સહેજ પુનરાવર્તન કરીએ. કેમ કે અગાઉ ગાથા 349 થી 355 ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને જે વાત કરી હતી એના જે અર્થ રૂપ આ કળશ 211 અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યો અને એમાં 5 મહત્વની વાત કરી. એનું સહેજ પુનરાવર્તન કરી લઈએ. પહેલી વાત એ કહી કે પરિણામ છે તે જ કાર્ય છે, નિશ્ચયથી તે જ કર્મ છે. જે પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે. બીજી વાત એ કરી કે જે પરિણામ છે એ એના આશ્રયભૂત પરિણામી દ્રવ્યનું હોય પણ બીજા અન્ય દ્રવ્યનું હોય નહીં. કોઈ પણ પરિણામ એના પરિણામી દ્રવ્યનું જ હોય, બીજા અન્ય દ્રવ્યનું હોય નહીં. ત્રીજી વાત એ કરી કે કર્મ કરતા વિના હોતું નથી. કર્મ છે તે કરતા વિના હોય નહીં, એટલે એનો કોઈ કરતા હોય છે. ચોથી વાત એ કરી કે વસ્તુની એક રૂપે સ્થિતિ નથી, એટલે કે કુટસ્થ સ્થિતિ નથી. એના પરિણામો થાય છે. એટલે વસ્તુના સ્વરૂપનો વિચાર કરીએ તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, એટલે એના પરિણામ થાય છે. વસ્તુ કુટસ્થ નથી. સમગ્ર વસ્તુનો વિચાર કરીએ તો એ કુટસ્થ નથી, એના પરિણામ થાય છે. આ 4 મહત્વની વાત અને એના પછી એના સરવાળા રૂપે 5મી મહત્વની વાત એ કરી કે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કરતા છે. વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કાર્યની કરતા છે. તો આ વાતને રોજ યાદ કરવી, એટલે જ્યારે તત્વનો અભ્યાસ થાય ત્યારે કોઈ ગૂંચવણ થાય નહીં. 211માં કળશની આ સિદ્ધાંતભૂત વાત પછી આપણે ગઈકાલથી કળશ 212 શરૂ કર્યો છે અને કળશ 212નો શ્લોકાર્થ કર્યો છે અને ભાવાર્થ પણ કર્યો છે. કળશ 212માં હવે પછી કુંકુંદાચાર્ય ભગવાન જે વાત કરવાના છે એની સૂચના રૂપે કેટલીક વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી છે. એમાં એમ કહ્યું કે જે પોતે શક્તિમાન છે એવી વસ્તુ, પોતે અત્યંત શક્તિમાન છે, પૂર્ણ શક્તિમાન છે એવી વસ્તુ, એવી એ વસ્તુ બીજી અન્ય વસ્તુના સંબંધમાં આવે, એટલે કે અન્ય વસ્તુની બહાર લોટે તો પણ એ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી. એટલે કે આ વસ્તુ પેલી બીજી અન્ય વસ્તુમાં પ્રવેશતી નથી કે પેલી અન્ય વસ્તુ આ વસ્તુમાં પ્રવેશતી નથી. કારણ કે સમસ્ત વસ્તુઓ, બધી જ વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે, પોતપોતાના સ્વભાવમાં સ્થિત છે
પોતપોતાના સ્વભાવને છોડતી નથી. અને આવું તો ત્યારે જ બને કે એમાં બીજી વસ્તુનો હસ્તક્ષેપ થાય નહીં. કોઈ પણ વસ્તુ પોતે પોતાના ગુણ પ્રમાણે સ્વભાવ રાખીને પરિણમન કરી રહી છે તો એનો અર્થ એ થયો કે એમાં બીજી અન્ય વસ્તુનો હસ્તક્ષેપ નથી, બીજી અન્ય વસ્તુ એમાં કંઈ કરતી નથી, બીજી અન્ય વસ્તુના પ્રભાવ તળે એ કંઈ પરિણમતી નથી. કોઈ વસ્તુ ઉપર પ્રભાવ પાડી શકતું નથી. એક વસ્તુનો બીજી વસ્તુ ઉપર પ્રભાવ પડે એવું જો થતું હોત તો કોઈ પણ વસ્તુનું એના સ્વભાવ પ્રમાણે પરિણમન શક્ય થાય જ નહીં. સોનું સોનાના સ્વભાવે જ પરિણમે છે, એ ચાંદીના સ્વભાવે પરિણમતું નથી. એટલે દરેક વસ્તુ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે. અને આમ હોવા છતાં આ મોહિત જીવો પોતાના સ્વભાવથી ચલિત થઈને, આકુળ થઈને ક્લેશ પામે છે. સ્વભાવથી ચલિત થાય તો આકુળતા સિવાય બીજું શું મળે? અને ક્લેશ જ પામે ને બીજું શું પામે? સ્વભાવમાં રહે છે તો આનંદ પામે છે, પણ સ્વભાવથી ચલિત થવાની જીવમાં યોગ્યતા છે. સ્વભાવથી ચલિત થઈ શકતા નથી, પણ સ્વભાવથી ચલિત પરિણમવાની એક સમયની યોગ્યતા જીવને છે. એટલે એ વિભાવ ભાવે પરિણમે છે. તેથી કાંઈ એનું દ્રવ્ય એમ સ્વભાવથી ચલિત થઈ જાય છે એમ કહેવાનો આશય નથી. દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું જ છે. એ તો એનું જેમ શુદ્ધ નિર્મળ પરિણમન થઈ રહ્યું છે એમ જ એમાં એ બધું થઈ રહ્યું છે. પણ તે વખતે જીવ પોતે પોતાની એવી યોગ્યતાને કારણે સ્વભાવથી ચલિત થઈ અને વિભાવ ભાવે પરિણમે એટલે આકુળતા થાય અને ક્લેશ પામે, દુઃખને પામે. એટલે આચાર્ય ભગવાન કરુણા કરીને કહે છે કે વસ્તુનું સ્વરૂપ એવું છે કે એક વસ્તુ ગમે તેવી શક્તિશાળી છે તે છતાં બીજી વસ્તુની અંદર પહોંચતી નથી, પ્રવેશ પામતી નથી, એને પ્રભાવિત કરતી નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. અને એનું કારણ એ છે કે દરેક વસ્તુ પોતે પોતાના સ્વભાવે નિશ્ચિત છે. આવી સ્પષ્ટ વાત હોવા છતાં આ જીવો મોહને કારણે શા માટે પોતાના સ્વભાવને છોડી અને આકુળ થાય છે અને ક્લેશ પામે છે? અને ભાવાર્થમાં પંડિતજીએ બે લીટીમાં એ જ વાત કરી છે કે વસ્તુનો સ્વભાવ તો નિયમ રૂપે એવો છે કે કોઈ વસ્તુ કોઈ અન્ય વસ્તુમાં ભળે નહીં, મળે નહીં, એકબીજા રૂપ થાય નહીં, એકબીજા સાથે ભેગા મળીને કામ કરે એવા પરિણામ થાય એમ પણ બને નહીં. આવો વસ્તુનો સ્વભાવ છે. છતાંય આ મોહી જીવો જે એને દેખાય છે, જેનું એ જ્ઞાન કરે છે, એવા પરજ્ઞેયો સાથે પોતાનો ઘનિષ્ઠ સંબંધ છે, પારમાર્થિક સંબંધ છે, પોતે એમાં કંઈક કરી શકે છે એવી માન્યતા કરીને દુઃખી થાય છે, ક્લેશ પામે છે. આ મોટું અજ્ઞાન છે. બહુ સરસ વાત છે. સુંદર કળશ છે. એક પછી એક કળશ એવા સખાયા છે કે જીવને હચમચાવી દે. તો આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એને આપણે લઈએ. પાયાની વાતો ગુરુદેવે આ કળશ દ્વારા આપણને સમજાવી છે, મૂળભૂત વાતો સમજાવી છે. કોઈક અપેક્ષાએ આપણને પરની દ્રષ્ટિ હોય ત્યારે એ વાત ન બેસે, પણ જરાક ટાઢા પડીએ, ઠંડા થઈએ, શાંત ચિત્તે વિચારીએ તો બધું બેસી જાય એવું જ છે. પ્રવચન રત્નાકર ભાગ 9, પાના નંબર 329, કળશ 212, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ શું અહીંયા કહે છે કે દરેક આત્મા અને પરમાણુ, આત્મા પણ અનંત શક્તિથી ભરપૂર છે અને પરમાણુ પણ અનંત શક્તિથી ભરપૂર છે.
એટલે દરેક આત્મા અને પરમાણુ અનંત શક્તિથી પ્રકાશમાન છે. ભાઈ, આ આત્માની જેમ બીજા બધા દ્રવ્યો પણ, એટલે કે 6 દ્રવ્યો, આ આત્માની જેમ બીજા જીવો અને બીજા 5 અન્ય દ્રવ્યો, એટલે 6 દ્રવ્યો એ પ્રત્યેક અનંત શક્તિથી પ્રકાશમાન છે. 6 પ્રકારના તો દ્રવ્ય કયા, પણ અનંત જીવ છે એ અનંત જીવ બધા જ શક્તિથી પ્રકાશમાન છે. એવી રીતે અનંતાનંત પરમાણુ છે તો એ બધા જ શક્તિથી પ્રકાશમાન છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, આમ 6 દ્રવ્ય કયા એ બધા પોતે સ્વયં શક્તિથી પ્રકાશમાન છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. અને કહે છે કે એવી વસ્તુ અન્ય વસ્તુની બહાર લોટે છે, એટલે કે અન્ય વસ્તુના સંપર્કમાં રહે છે, એ જ ક્ષેત્રને વિશે રહે છે, તો પણ અન્ય વસ્તુમાં એ પ્રવેશતી નથી. જો શક્તિશાળી છે, અનંત શક્તિથી પ્રકાશમાન છે, આટલી બધી શક્તિ હોવા છતાં એ બીજી અન્ય વસ્તુમાં પ્રવેશે એવી શક્તિ એનામાં નથી. એનામાં એવી શક્તિ પડી છે કે એનું અસ્તિત્વ અનંત કાળ સુધી રહે એવી શક્તિ પડી છે. જીવનો વિચાર કરીએ તો જીવમાં એવી શક્તિ પડી છે કે એ અનંત પદાર્થની અનંત પર્યાયોનું એક સમયમાં એકી સાથે જ્ઞાન કરી શકે એવી શક્તિ પડી છે. જીવ પોતે પોતાના અનંત ગુણો સહિત પોતાના સ્વભાવ ભાવે જ પરિણમે એવી શક્તિ પડી છે. એનો ક્યારેય કોઈ રીતે નાશ ન થાય, એના એક પણ ગુણમાં ક્યાંય કોઈ ફેરફાર ન થાય એવી શક્તિ પડી છે. આ જીવને બાળી શકાય નહીં, મારી શકાય નહીં, કાપી શકાય નહીં, એનો નાશ ન કરી શકાય, એનું અસ્તિત્વ કાયમ રહે અને એવું ને એવું રહે એવી શક્તિ પડી છે. આટલું બધું છે. તે છતાંય આ જીવ, આ આત્મા એ જે ક્ષેત્રમાં રહ્યો છે એ જ ક્ષેત્રમાં રહેલા પૂતગળની અંદર પ્રવેશી શકે નહીં, એનામાં એવી શક્તિ નથી. એ જ ક્ષેત્રમાં રહેલા પૂતગળની અંદર એ કાંઈ કાર્ય કરી શકે નહીં એવી શક્તિ એનામાં નથી. બહુ અદભુત વાત છે, ખૂબ સમજવાની વાત છે. જો એ એવું કરી શકતો હોત તો જે ક્ષેત્રને વિશે આત્મા રહ્યો છે એ જ ક્ષેત્રને વિશે આ શરીર પણ રહેલું છે. લોજિકથી સમજીએ, સમજાઈ જશે. બહુ ન્યાયથી વાત બધી કહેલી છે. જૈન દર્શન આખું ન્યાય સંગત છે. એક પણ વાત એમાં એવી નથી કે જે ન્યાય અને તર્ક દ્વારા ન સમજી શકાય. ખોટી દલીલો કરવા કરતા ન્યાયને સમજવો, શું ન્યાય છે. અહીંયા એમ કહ્યું કે આત્મામાં આટલી બધી શક્તિ હોવા છતાં પણ જે ક્ષેત્રમાં એ રહ્યો છે એ જ ક્ષેત્રમાં રહેલા પૂતગળ એટલે કે આ શરીર, એની અંદર એ પ્રવેશી શકતો નથી, એમાં એ કાંઈ ફેરફાર કરી શકતો નથી. વાત તો એમ જ છે. આ જીવ કેટલાય વર્ષોથી આ શરીર સાથે રહ્યો છે, એ જ ક્ષેત્રમાં રહ્યો છે, હરે છે ફરે છે, ત્યારે પણ એ બંને એક જ ક્ષેત્રને વિશે છે. ક્યારે એવું બન્યું કે શરીરને ઘેરે મૂકીને બહાર ગયો? ક્યારે એવું બન્યું છે? ધંધો કરવા ગયો ત્યારે એ એના શરીરને મૂકીને ગયો હતો? એવું તો થયું નથી. દર્શન કરવા ગયો ત્યારે એ શરીરને બાજુ પર મૂકીને ગયો હતો? એવું તો બન્યું નથી. જન્મ્યો છે ત્યારથી, ગર્ભમાં આવ્યો છે ત્યારથી જ એ પૂતગળ પરમાણુઓ સાથે એ રહ્યો છે અને એ શરીર સાથે એ ઘણો સમય સુધી રહે છે. તે છતાંય એ શરીરને એ પોતે પરિણમાવી શકતો નથી. એ શરીરને એ એની ઈચ્છા પ્રમાણે રાખી શકતો નથી. એ શરીરમાં થતા ફેરફારોને એ રોકી શકતો નથી. એ શરીરમાં આવતા રોગને એ અટકાવી શકતો નથી. એ શરીરમાં આવતા વૃદ્ધાવસ્થાના ચિહ્નોને એ ટાળી શકતો નથી. કાંઈ કરી શકતો નથી. આટલું બધું સ્પષ્ટ છે. છતાંય જીવ ફાંફા ફૂંકરા મારે છે. આ તો એક જ વાત, એક વાતને આપણે સમજીએ, એક વાતને પણ બરાબર સમજીએ. ગુરુદેવ ઘણી વાર કહે છે
કે એક સિદ્ધાંતને પણ તમે બરાબર સમજો તો પણ કલ્યાણ થઈ જાય. સમયસારમાં તો એવા સંખ્યાબંધ સિદ્ધાંતો ભર્યા છે. આ તો આખું સિદ્ધાંત શાસ્ત્ર છે. પછી એના વિસ્તાર તો જેટલા કરવા હોય એટલા થાય. અમૃતચંદ્રાચાર્ય ભગવાન જેવા મહાવિદ્વાન પુરુષ એનો જે વિસ્તાર કરે, કે જયસેન આચાર્ય ભગવાન જેવા એવા મહાવિદ્વાન પુરુષ એનો વિસ્તાર કરે, કે અન્ય કોઈ જેવા મહાજ્ઞાનીઓ એનો વિસ્તાર કરે, તો જેટલો કરવો હોય એટલો વિસ્તાર થઈ શકે એવું આ શાસ્ત્ર છે. અને એ વિસ્તારની પણ આપણને મંદબુદ્ધિનાને ગુરુદેવ જયારે સમજ આપે ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહો, આવું શાસ્ત્ર. એક સમયસાર ઉપર પ્રવચન થયા તો એ પ્રવચનમાંથી 11 વોલ્યુમ થયા. 18મી વખતના પ્રવચનોમાંથી આ પ્રવચન રત્નાકરના 11 ભાગ બન્યા. 19મી વખતના પ્રવચનમાંથી સમયસાર સિદ્ધિ એના 11 ભાગ બન્યા. એટલે આ તો સિદ્ધાંતનું શાસ્ત્ર છે. અને એક પણ ન્યાયને સમજવામાં આવે, એક પણ સિદ્ધાંતને બરાબર યથાર્થ સમજવામાં આવશે તો પછી એના પછીનો સિદ્ધાંત બરાબર જ સમજાશે. એક ઘોડો સીધો મૂકશો તો એની ઉપર બીજો ઘોડો સીધો જ આવશે, ઊંધો નહીં આવે. અહીંયા કહે છે કે ભાઈ વસ્તુનું સ્વરૂપ તો એવું છે કે એ અન્ય વસ્તુની બહાર લોટે છે તો પણ અન્ય વસ્તુમાં એ વસ્તુ પ્રવેશી શકતી નથી, એ પ્રવેશ પામતી નથી. અહીંયા 330મા પાના ઉપર કહે છે કે દ્રવ્યમાં એટલે વસ્તુમાં અનંત શક્તિઓ છે તો પણ એમાં કોઈ શક્તિ એવી નથી કે પર વસ્તુમાં પ્રવેશીને એ પરને કરે, પરને પોતા રૂપે કરે, અથવા તો એ પોતાને પર રૂપે કરે, અથવા તો પરને પોતા રૂપે કરે, એને બદલે અથવા તો પોતે બદલાય, એવું થતું નથી. એમાં એ વ્યાપતી જ નથી, એમાં પહોંચતી નથી, એ પ્રવેશ પામતી જ નથી. ભલે એની પાસે છે પણ એનાથી જુદી રહે છે. એટલે અહીંયા એમ શબ્દ મૂક્યા છે કે બહાર લોટે. એવો શબ્દ પણ મૂક્યો છે, બહાર લોટે. બહારમાં રમ્યા કરે, બહારમાં આટા માર્યા કરે, પણ અંદર પહોંચે નહીં. બીજા પેરેગ્રાફમાં કહે છે કે વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. તેની પર્યાય નામ અવસ્થા બદલીને ક્ષણે ક્ષણે બીજી અવસ્થા થાય છે, જુદી જુદી અવસ્થા થાય છે. ત્યાં કહે છે કે સંયોગી બીજી ચીજ નિમિત્ત, બીજી ચીજ તો નિમિત્ત તરીકે છે, એ બીજી ચીજ સંયોગને કારણે ત્યાં આવી છે એટલે એને સંયોગી કહી. એવી સંયોગી બીજી ચીજ આવી માટે અહીંયા આ વસ્તુની અવસ્થા બદલે છે એમ નથી. સંયોગી બીજી ચીજ નિમિત્ત આવી માટે આ વસ્તુની અવસ્થા વિલક્ષણપણે થાય એમ બદલે એમ નથી. કેમ કે બીજી ચીજ તો વસ્તુની બહાર લોટે છે, વસ્તુમાં પ્રવેશતી જ નથી. બીજી અવસ્થા એ પલટવું એ વસ્તુનો સહજ સ્વભાવ છે. એવો સ્વભાવ એના ગુણને કારણે છે. પરિણમન એ એનો સ્વભાવ છે, તો એમાં એવા ગુણ છે, માટે એવો પરિણમન સ્વભાવ છે. કેમ કે વસ્તુ કુટસ્થ નથી. આપણે 211મા ક્લાસમાં એ વાત સમજ્યા કે વસ્તુ કુટસ્થ નથી, પરિણમન થાય છે. વસ્તુ પર્યાય રૂપે બદલાય છે અને દ્રવ્ય રૂપે એમને એમ રહે છે. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે મૂળ વાત તો આ છે કે જીવને જે વિકાર રાગ થાય છે તે કર્મ એટલે જડ કર્મ કરાવે છે એમ નથી. મોહનીય કર્મના ઉદયને લઈને જીવને વિકાર થાય છે એમ નથી. કેટલાક વિપરીત માને છે, ઊંધું માને છે, પણ જડ કર્મ કરતા અને જીવમાં જે વિકાર થાય
તે પેલા જળ કર્મનું કાર્ય એમ નથી. કેમ કે ઉદયમાં આવેલું જળ કર્મ તો જીવની બહાર જ લોટે છે. જળ કર્મ ક્યાં લોટે છે? ભગવાન આત્માની બહાર લોટે છે. જીવમાં એ પેસી શકતું જ નથી. જળ કર્મમાં એની અનંત શક્તિ ભલે હો, પણ જીવમાં પેસીને જીવના વિકારને કરે, જીવને વિકાર કરાવે એવી કોઈ શક્તિ એ જળ કર્મમાં નથી. જળ કર્મના ગમે તેવા ઉદય આવે અને જળ કર્મની ગમે તેટલી શક્તિ હોય તો પણ તે જીવની અંદર પેસીને જીવને વિકાર કરે, જીવને વિકારી કરી દે, જીવમાં વિકારી પરિણામ કરાવે એવી શક્તિ એમાં નથી. જીવને એ તો અડતું જ નથી, એ તો બહાર લોટે છે. જીવને એ સ્પર્શતું જ નથી, તો પછી એ જીવની પર્યાયને કેવી રીતે કરે? જીવને વિકાર થાય છે એ જીવનું કાર્ય છે અને જળ કર્મ એ એનાથી તદ્દન ભિન્ન છે. એટલે વિકાર એ જીવના પરિણામ છે, એ ચેતનના પરિણામ છે, અને જળ કર્મ છે એ એનાથી અત્યંત ભિન્ન છે. એટલે બંને વચ્ચે અત્યંત અભાવ છે. વિકાર અને જળ કર્મ વચ્ચે તો અત્યંત અભાવ છે. તો પછી જળ કર્મનો ઉદય જીવના વિકારને કેવી રીતે કરે? એટલે કે ન કરે. ત્રણ કાળમાં ન કરે, ક્યારેય ન કરે. ભૂતકાળમાં પણ એમ બન્યું નથી, વર્તમાનમાં બને નહીં ને ભવિષ્યમાં પણ બનશે નહીં. આગળ 331માં પાના ઉપર કહે છે કે તો શાસ્ત્રમાં તો એમ આવે છે કે બે કારણથી કાર્ય થાય છે. કોઈએ પ્રશ્ન કર્યો કે શાસ્ત્રમાં તો એવું આવે છે ને કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એવા બે કારણથી કાર્ય થાય છે. તમે તો કહો છો કે નિમિત્ત કાંઈ કરતું નથી. ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે હા, આવે છે. તેમાં એક ઉપાદાન કારણ છે, તે વસ્તુની નિજ શક્તિરૂપ છે અને તે વાસ્તવિક કારણ છે, અને તે વખતે સાથે બીજું નિમિત્ત કારણ છે. તે નિમિત્ત કારણ પર વસ્તુ રૂપે છે, એ બીજી ચીજ છે એવું બીજું નિમિત્ત કારણ પણ છે. પણ એ કારણ સાચું કારણ નથી, એ યથાર્થ કારણ નથી. કાર્ય થાય એમાં એ ખરેખરું કારણ નથી, એ તો આરોપિત કારણ છે. નિમિત્ત છે અને એ ઉપાદાનની બહાર ફરે છે, એટલે ઉપાદાનમાં એ શું કરે? કાંઈ કરતું નથી. નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ થતું નથી. માટે કર્મના ઉદયથી વિકાર થાય છે એમ કેટલાક માને છે, તે વાત સાચી નથી, સત્યાર્થ નથી. વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ સમજાવે છે કે જુઓ, સમયસારની ત્રીજી ગાથામાં આવે છે, પદાર્થોનું વર્ણન કરતા ત્યાં એમ સમજાવ્યું છે કે પદાર્થો કેવા છે. કેવા છે પદાર્થો? તો કે પ્રત્યેક પદાર્થ પોતામાં અંતર્મગ્ન રહેલ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયોને ચુંબે છે. પદાર્થો કેવા છે? પદાર્થો એવા છે કે પોતામાં રહેલ દ્રવ્ય ગુણ પર્યાયોને ચુંબે છે. પોતાનામાં રહેલા ગુણો અને ગુણોનો સમૂહ એટલે દ્રવ્ય, એને ચુંબે છે, અને પોતાના જે પરિણામ થાય છે પર્યાયો એને ચુંબે છે. છતાં પણ એ પદાર્થો પરસ્પર એકબીજાને ચુંબતા નથી, એકબીજાને સ્પર્શતા નથી. એક પદાર્થ પોતે પોતાના ગુણ દ્રવ્ય અને પર્યાયને ચુંબે છે, પણ અન્ય પદાર્થના ગુણ દ્રવ્ય પર્યાયને ચુંબતો નથી, સ્પર્શતો નથી.
આ તો ભગવાનની વાણીમાંથી વાત આવી છે. આને ભગવાનની વાણી કહી છે. ભગવાનની વાણી કહીએ ને તો એ પણ નિમિત્તથી કહેવાય છે. એ કથન પણ નિમિત્તનું છે. ભગવાનની વાણી એમ કહ્યું ને એ તો નિમિત્તથી કહેવાય. બાકી વાણી તો વાણીથી છે. વાણી વાણીની એમાં ભગવાનનું શું? ભગવાન તો એને સ્પર્શતાય નથી. જો ગુરુદેવ દરેક સમયે સમયે સિદ્ધાંતને યાદ કરી અને જેમ છે તેમ આપણને કહે છે. અહીંયા ભગવાનની વાણીની વાત નીકળી એટલે એના વિશે પણ ગુરુદેવે એ સિદ્ધાંત પાછો સમજાવી દીધો. ભાઈ ભગવાનની વાણી કહીએ છીએ ને એ પણ નિમિત્તથી કહેવાય. બાકી વાણી વાણીની છે. વાણી છે તે એ પૂતગળ છે. પૂતગળના પરિણામ છે. ભાષા વર્ગણાના પરિણામ છે. પણ નિમિત્તથી આપણે કહીએ છીએ, ઉપચાર કરીને એમ કહીએ છીએ કે ભગવાનની વાણી. બાકી વાણી તો વાણીની છે. ભગવાન તો એને સ્પર્શતાય નથી. વળી વાણી સાંભળીને કોઈને અંતર જાગૃતિ થતા જ્ઞાન થયું તો તે કઈ વાણીથી થયું છે એમ નથી. વાણીથી થયું છે એમ નથી. નિમિત્ત કારણ છે. જ્ઞાન તો એને કારણે થયું છે. જ્ઞાન જેને થયું એની પર્યાય એને કારણે થઈ છે. વાણી સાંભળીને કોઈને જ્ઞાન થાય પણ એ જ્ઞાન તો એને પોતાની અંતર જાગૃતિ થતા જ્ઞાન થયું છે. એ કઈ પેલી વાણીથી થયું છે એમ નથી. જ્ઞાનની પર્યાયથી વાણીની પર્યાય તો બહાર લોટે છે. જો લોટે છે એની વાત ચાલે છે ને અહીંયા. એક પદાર્થ બીજા પદાર્થની બહાર લોટે છે. એક વસ્તુ બીજી વસ્તુની બહાર લોટે છે. અહીંયા ગુરુદેવ કહે છે કે આ એક પર્યાય છે તે બીજી પર્યાયની બહાર લોટે છે. કઈ પર્યાય? વાણીની પર્યાય જે થઈ એ પર્યાય જ્ઞાનની પર્યાયથી જુદી છે અને એ જ્ઞાનની પર્યાયની બહાર લોટે છે. ત્યાં વાણી જ્ઞાનને કઈ રીતે કરે? ભાઈ દ્રવ્યમાં સમયે સમયે જે પર્યાય થાય છે તે તેની જન્મ ક્ષણ છે અને એ વખતે સાથે જે નિમિત્ત છે તો એની પણ જે પર્યાય છે એનું જ્ઞાન કરાવવા માટે ઉપચાર કરી અને ક્યારેક એમ કહેવાય કે એ કરે છે. એવા વ્યવહાર નયના કથનો હોય એટલે એમ કહેવાય કે ભગવાનની વાણીથી જ્ઞાન થયું. અને એવો વિનય જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એને હંમેશા હોય છે. જેને જ્ઞાન થાય છે એને હંમેશા એવો જ વિનય હોય છે કે મને શાસ્ત્ર દ્વારા જ્ઞાન થયું, ભગવાનની વાણી દ્વારા જ્ઞાન થયું, મને ગુરુના ઉપદેશ દ્વારા જ્ઞાન થયું. એવો જ હંમેશા એને વિનય હોય છે. એ વિનય તો રહે જ છે. પણ તત્વની વાત કરતા હોઈએ ત્યારે અહીંયા તો સમજાવવું એ છે કે એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયને કાંઈ કરતી નથી. એની બહાર એ લોટે છે. દ્રવ્યમાં સમયે સમયે જે પર્યાય થાય છે તે તેની જન્મક્ષણ છે અને સાથે જોડે નિમિત્ત છે માટે તે પર્યાય થાય છે એમ નથી. એ નિમિત્તને કારણે થાય છે એમ નથી. કારણ કે નિમિત્ત છે તે બહાર જ લોટે છે. તે ઉપાદાનને અડતું જ નથી. જે ગાથામાં સમજાવવું હતું જે લોટે છે એ વાત અહીંયા આ રીતે પણ સમજાવે. છતાંય ભગવાનની વાણીની વાત આવે, દ્રવ્યશ્રુતની વાત આવે ત્યારે જેને એના નિમિત્તે ભાવશ્રુત પ્રગટ થાય છે એને હંમેશા એવો જ વિનય હોય છે. એવો જ વિનય હોય છે. જો એવો વિનય ન હોય અને જો એ એમ માને કે મને મારા કારણે જ્ઞાન થયું છે તો સમજવું કે એવા વિનય વિનાનો એ નિશ્ચય આભાસી છે. સિદ્ધાંતને સિદ્ધાંત તરીકે સ્વીકારવા, સિદ્ધાંતને સિદ્ધાંત તરીકે સ્વીકારવા શ્રદ્ધામાં પણ એમ જ હોય, પણ છતાંય જ્ઞાની પુરુષ વિનયને ચૂકતા નથી. આચરણમાં એમનો વિનય કઈ ચૂકી જવાય એવું હોતું નથી. એવા એ અવિનય થતા નથી. એટલે તો આ બધો વ્યવહાર છે. એટલે તો બધું વ્યવહાર દ્વારા સમજાવવામાં આવે છે. પણ વ્યવહાર છે એ વ્યવહારના સ્થાને છે અને નિશ્ચય છે તે નિશ્ચયના સ્થાને છે. વ્યવહારને નિશ્ચય ના સમજવો.
વ્યવહારને લક્ષમાં રાખીને નિશ્ચયની દ્રષ્ટિ કરવી, નિશ્ચયનો આશ્રય કરવો, તો ધર્મ થાય છે. વ્યવહારને ઉડાડીને નિશ્ચયનો આશ્રય થઈ શકતો નથી, કેમ કે વ્યવહાર દ્વારા આપણે નિશ્ચયના સ્વરૂપને સમજીએ છીએ, એટલે વ્યવહારના સ્થાને છે. અને નિશ્ચયને સમજ્યા વિના એકલા વ્યવહારથી પણ ધર્મ થતો નથી. બંને પોતપોતાની જગ્યાએ છે, પણ વ્યવહાર કરતા કરતા નિશ્ચય થશે એવી જે માન્યતા ધરાવે છે એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે, એ પ્રમાદી છે. એમને તો પુરુષાર્થ કરવો જ નથી, એટલે નિશ્ચયને સમજતા જ નથી. આખો વ્યવહાર એ નિશ્ચયને સમજાવનારો છે. જે વ્યવહારને જે સમજ્યો છે એ જાણે છે કે વ્યવહાર નિશ્ચયને સમજાવનારો છે, અને નિશ્ચયને જે ગ્રહણ કરે છે એ જ સાચા અર્થમાં વ્યવહારને સમજે છે. અહીંયા ઉદાહરણ દ્વારા પણ ઘણી વાત સમજાવી છે, અને એવા ઉદાહરણ લીધા છે કે જે ઉદાહરણ સામાન્ય રીતે જીવને બેસતા નથી, એટલે એ જ ઉદાહરણ લઈ અને ગુરુદેવે સમજાવ્યું છે. અને એ ઉદાહરણના સમાધાનને આપણે વારંવાર વિચાર કરવો, જેથી દ્રઢતા થાય. બહુ અઘરી વાત હોય એને હંમેશા પહેલા સમજવી. કેટલાક લોકો અભ્યાસ કરતા હોય છે તો અઘરી વાતને બાજુ પર મૂકી દે છે, અને સહેલી વાત હોય એટલી સમજીને આગળ વધી જાય છે. એમ ન કરવું. એ વખતે કડક થઈ જવું અને અઘરી વાતને પહેલા સમજવી, એટલે પછી સહેલી વાત આપોઆપ સમજાઈ જાય. અઘરી વાત જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી એનો કેળો મૂકવો નહીં. એટલે અહીંયા પણ આ જે ઉદાહરણ લીધા છે એ જલ્દી સહેલાઈથી બેસશે નહીં, અને છતાંય એવા જ ઉદાહરણને આપણે સમજવાના. અને એ જયારે બેસી જાય ત્યારે સમજવું કે આ અઘરી વાત આપણને બેસી ગઈ છે, હવે બધું સહેલું છે. શું અઘરી વાત છે એ લઈએ આપણે. જો ઉદાહરણ લીધું છે કે કોઈ કહે છે કે પાણી અગ્નિથી ઊનું થાય છે, એમ અમને પ્રત્યક્ષ દેખાય છે. જો અગ્નિથી પાણી ઊનું ન થતું હોય તો અગ્નિ ન હોય ત્યારે પણ તે ઊનું થવું જોઈએ ને. બરાબર છે ને? બધાને આ વાત તો બરાબર લાગે છે. શાસ્ત્રનો અભ્યાસ કરનારા પણ એમ જ કહે છે કે ભાઈ પાણી ગરમ કરો, ગેસ ઉપર પાણી મૂકો, ગેસ નથી તો પાણી ગરમ નહીં થાય, કે છે ને? બધા જ કે છે. પંડિતો પણ બોલે છે, બધા જ કે છે. પણ જે સાચું સમજ્યા છે એ જાણે છે કે અગ્નિથી પાણી ઊનું નથી થતું. આ વાતને આપણે સમજવાની છે. અગ્નિ શું છે? નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ શું છે? પાણી છે. કેમ કે પર્યાય કોની બદલાય છે? પાણીની બદલાય છે. પાણીની જે શીતળ અવસ્થા હતી એ અવસ્થા ઉષ્ણ થઈ, એટલે પરિણામ કોના થયા? પાણીના થયા. હવે પાણીના જે પરિણામ થયા એ વખતે નિમિત્ત તરીકે શું હતું? અગ્નિ હતો. એટલે આપણે શું કહીએ છીએ કે અગ્નિથી પાણી ઊનું થયું. અને આમાં આપણે બાંધછોડ કરવા માટે તૈયાર છીએ. જે સિદ્ધાંતની વાત ગઈ કે નિમિત્ત કાંઈ કરતું નથી, તો એ વાતને અહીંયા આપણે સ્વીકારવા તૈયાર છીએ? નથી, લગભગ નથી. મોટા ભાગના અત્યારે સ્વાધ્યાયમાં બેઠા છે એ વાત માટે તૈયાર નથી. સિદ્ધાંત જયારે કહેવામાં આવ્યો તો એ બધા દ્રવ્યની અપેક્ષાએ કહેવાયો છે, કોઈ એક દ્રવ્યની અપેક્ષાએ નથી કહેવાયો. સિદ્ધાંતમાં એમ કહ્યું કે કોઈ પરદ્રવ્યની અપેક્ષા વિના દ્રવ્યના પરિણામ થાય છે, નિમિત્તની અપેક્ષા વિના દ્રવ્યના પરિણામ થાય છે. તો એ વાત તો સાંભળી લીધી, સ્વીકારી લીધી. પણ જયારે આ પ્રેક્ટિકલ વાત આવી ત્યારે પાછા પડી જાય છે. પ્રેક્ટિકલ વાત શું આવી કે પાણી એક દ્રવ્ય છે, એની પર્યાય શીતળ પર્યાય હતી, એમાંથી ઉષ્ણ પર્યાય થઈ, એ ગરમ થયું, એટલે પર્યાય બદલાઈ, એના પરિણામ નવા થયા. તો એવા પરિણામ જયારે થયા છે તો એ વખતે નિમિત્ત તરીકે અગ્નિ છે. અને એ નિમિત્ત છે તે કાંઈ કરતું નથી. પાણી પોતે ઉપાદાન છે, એટલે ઉપાદાન કારણ એ જ સાચું કારણ છે. અને અગ્નિથી પાણી ઊનું થયું એ તો ઉપચારથી કહેવામાં આવે છે. ખરેખર અગ્નિથી પાણી ઊનું થતું નથી. આ સિદ્ધાંત પ્રમાણે આ રીતે વાત થાય. પણ આનો સ્વીકાર કેટલા લોકોને છે? બહુ ઓછાને આ સ્વીકાર થાય છે.
સિદ્ધાંતની વાત કરીએ ત્યારે બધા હા પાડે છે, પણ જયારે પછી પ્રેક્ટિકલમાં એ વાતને લેવાની થાય ત્યારે ગૂંચવાઈ જાય છે. એટલે આ અઘરું પડ્યું, બધાને અઘરું પડે એવું જ છે. અને આ અઘરી વાતને જ ગુરુદેવે લીધી છે. જો અઘરી વાત સમજાઈ જશે, ન સમજાય તો એની પાછળ પડી જવું, ફરી ફરીને વિચાર કરવો, એનો કેળો ન મૂકવો. કૃપાળુદેવે એમ કહ્યું છે કે એનો કેળો ન મૂકવો, એને બરાબર સમજવું. જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી એની પાછળ લાગ્યા રહેવું. 1 દિવસ, 2 દિવસ, 12 દિવસ, 15 દિવસ, મહિનો, પણ એ વસ્તુની પાછળ લાગી રહેવું. તો આપણે આ વાતને સમજીએ. આપણે માટે તો બહુ સહેલું છે, ગુરુદેવની કૃપા છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે સમાધાન. પ્રત્યક્ષ શું દેખાય છે? અહીંયા પેલા એમ કહ્યું કે એવું અમને પ્રત્યક્ષ દેખાય છે કે પાણી અગ્નિથી ઊનું થયું છે. ગુરુદેવ પૂછે છે કે પ્રત્યક્ષ શું દેખાય છે? એ તો સંયોગ દ્રષ્ટિથી તું જુએ છે તો એમ દેખાય છે. સંયોગ દ્રષ્ટિથી દેખાય છે. સંયોગ એવો છે કે પાણી છે અને અગ્નિ છે, એવો સંયોગ છે. અને એ સંયોગ દ્રષ્ટિથી તું દેખે છે એટલે તને એ દેખાય છે. એ પ્રત્યક્ષ દેખાય છે તું જેને કહે છે, એ તો ખરેખર તું સંયોગ દ્રષ્ટિથી જુએ છે તો તને એ રીતે દેખાય છે. દ્રવ્ય દ્રષ્ટિથી તું ક્યાં જુએ છે? કોઈ પણ પદાર્થની તરફ દ્રષ્ટિ કરવાના જુદા જુદા પ્રકાર છે. સંયોગ દ્રષ્ટિ પણ હોય અને દ્રવ્ય દ્રષ્ટિ પણ હોય અને પર્યાય દ્રષ્ટિ પણ હોય. જુદી જુદી રીતે આપણે વસ્તુને આપણે જોઈ શકીએ, અવલોકી શકીએ અને એનું જ્ઞાન કરી શકીએ. અહીંયા કહે છે ગુરુદેવ કે એ તો સંયોગ દ્રષ્ટિથી તું જુએ છે તો એમ દેખાય છે, પણ એમ માનવું એ અજ્ઞાન છે. કારણ કે અગ્નિના કણો પાણીને અડતા જ નથી. અગ્નિના કણો પાણીની બહાર જ ફરે છે. અહીંયા કહ્યું ને કે એક વસ્તુ બીજી વસ્તુની બહાર જ લોટે છે. એક વસ્તુની પર્યાય બીજી વસ્તુની પર્યાયની બહાર જ લોટે છે, એટલે બહાર જ ફરે છે. અહીંયા પણ એ વાત છે કે અગ્નિના કણો પાણીને અડતા જ નથી, પાણીની બહાર જ ફરે છે. છે ને કળશમાં કે બહી લુઠત્તી છે ને, અગ્નિ અગ્નિમાં અને પાણી પાણીમાં, અગ્નિ અગ્નિમાં અને પાણી પાણીમાં. અગ્નિ રૂપ પાણી થતું નથી, પાણી અગ્નિ રૂપ થતું નથી. બંને ભિન્ન ભિન્ન પોતપોતામાં અવસ્થિત રહેલા છે. પાણીમાં અગ્નિના ગુણ આવે છે? નથી આવતા. પાણી પાણીના ગુણને ગુમાવતું નથી. પર્યાય બદલાય છે. પરિણામ જે થયા છે તો એવા પરિણામ જે છે એવા પરિણામ પાણીના થઈ શકે એવો પાણીમાં ગુણ છે. પાણીના પરિણામ શીતળ અને ઉષ્ણ બંને પ્રકારના થઈ શકે એવી પાણીની યોગ્યતા છે. ગુણ કરતા એને યોગ્યતા કહેવાય. કેમ કે મૂળ સ્વભાવ તો પાણીનો શીતળ છે. પાણીની એવી એ સમયની એવી યોગ્યતા છે, જેમ જીવ વિભાવ ભાવે પરિણમે એવી એની યોગ્યતા છે, તેવી રીતે આ પાણીના જે પરમાણુઓ અણુઓ જે છે એની એવી યોગ્યતા છે કે એના પરિણમનમાં એની પર્યાયમાં એ ઉષ્ણ હોય, પણ પાણીનો સ્વભાવ તો શીતળ છે. અહીંયા કહે છે કે અગ્નિ અગ્નિમાં અને પાણી પાણીમાં બંને ભિન્ન ભિન્ન પોતપોતામાં અવસ્થિત રહેલા છે. હવે આવું છે ત્યાં અગ્નિ પાણીને ઊનું કેવી રીતે કરે? બંને પોતપોતામાં અવસ્થિત છે, બંનેના પરિણામ પોતપોતાની રીતે થઈ રહ્યા છે, તો પછી અગ્નિ પાણીને ઊનું કેવી રીતે કરે? આ તત્વનો વિષય બહુ સૂક્ષ્મ છે. અજ્ઞાનીને સ્થૂળ દ્રષ્ટિ એટલે કે નિમિત્ત આધીન દ્રષ્ટિ. સ્થૂળ દ્રષ્ટિ કોને કહેવાય? જે નિમિત્ત આધીન દ્રષ્ટિ છે ને એને સ્થૂળ દ્રષ્ટિ કહેવાય. નિમિત્તને આધીન થઈ અને જે માન્યતા કરે, નિમિત્તને જ માત્ર જુએ,
એક સમયની પર્યાયને જુએ, સાથે રહેલા નિમિત્તને જુએ અને દ્રવ્યની દ્રષ્ટિ ન કરે, એ બધા સ્થૂળ દ્રષ્ટિ છે. એટલે અજ્ઞાનીને સ્થૂળ દ્રષ્ટિ છે અને એની સ્થૂળ દ્રષ્ટિમાં, નિમિત્તાધીન દ્રષ્ટિમાં એને આ તત્વની સૂક્ષ્મ વાત બેસવી બહુ કઠણ છે. કેમ કે એ અજ્ઞાની તો જ્યાં નિમિત્તથી થાય છે એને જે જુએ છે, સંયોગને જુએ છે, એવી દ્રષ્ટિ લઈને બેઠો છે ને. અજ્ઞાની એ શું જોયું છે? અજ્ઞાનીએ તો જ્યાં હોય ત્યાં બધી જગ્યાએ નિમિત્તને જોયું છે, નિમિત્તની દ્રષ્ટિ કરી છે. ઉપાદાન તરફ તો દ્રષ્ટિ કરતો જ નથી. મૂળ દ્રવ્યના સ્વભાવને તો એ ઓળખવા પ્રયત્ન કરતો જ નથી. એટલે મૂળ દ્રવ્ય પોતે શક્તિમાન છે અને એવા પરિણામ થાય છે, એ વાતને તો એ માનતો જ નથી. દ્રષ્ટિ જ નિમિત્ત ઉપર છે, પર દ્રષ્ટિ છે. એટલે અજ્ઞાનીએ જ્યાં હોય ત્યાં નિમિત્તથી થાય એમ માંડી છે. પણ અહીં કહે છે કે અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી. અગ્નિ પાણીમાં પ્રવેશતી નથી, આવી વાત છે. પાણીની શીતળ અવસ્થા હો કે ઉષ્ણ, તે અવસ્થામાં પાણીના પરમાણુઓ જ તે રૂપે, શીત રૂપે કે ઉષ્ણ રૂપે પરિણમે છે. શીત રૂપે થવું કે ઉષ્ણ રૂપે થવું એ પરિણામ પાણીના છે. બાહ્ય વસ્તુ તો તેમાં નિમિત્ત માત્ર જ છે, અનુકૂળ માત્ર જ છે, બસ. એટલે અગ્નિ છે માટે પાણી ઊનું થયું છે એમ નથી, અને અગ્નિ નથી માટે પાણી શીતળ છે એમય નથી. પાણીની શીત અને ઉષ્ણ અવસ્થા એ તો પાણીની, એટલે પાણીના પરમાણુઓની તે સમયની યોગ્યતા છે, અને જે પરિણામ થવાના છે તે પરિણામ તેની જન્મક્ષણ છે. આવી સૂક્ષ્મ વાત છે. આ બેસાડવાનું છે, આના ઉપર વિચાર કરવાનો છે. એક હિન્ટ આપું કે પાણી અગ્નિથી ગરમ થાય છે, તો અત્યારે વર્તમાનમાં અગ્નિ વગર પણ પાણી ગરમ થાય છે કે નથી થતું આપણે જોઈએ છીએ. માઇક્રોવેવ ઓવનમાં પાણીને મૂકીએ તો ગરમ થાય છે ને, ત્યાં ક્યાં અગ્નિ છે? અને માઇક્રોવેવ ઓવનની અંદર આપણે હાથ નાખીએ છીએ તો કઈ અંદર એ અગ્નિનો સ્પર્શ થતો નથી. એટલે બીજી રીતે જોઈએ, ગમે તે રીતે જોઈએ તો એ અગ્નિ વિના જ પાણી ગરમ થયું ને. અગ્નિ તો છે જ નહીં ત્યાં. પણ પાણીના પરમાણુઓ જે છે માઇક્રોવેવથી કઈ રીતે ગરમ થાય છે એના સાયન્સને સમજશો તો ખ્યાલ આવી જશે. ઘણા વર્ષો પહેલા પહેલી વખત જયારે મારે અમેરિકા 1984માં આવવાનું થયું ત્યારે આ માઇક્રોવેવ ત્યાં વપરાતા હતા, અને ભાઈને ત્યાં માઇક્રોવેવમાં આ બધી વસ્તુને ગરમ થતા એ જોયું. ત્યારે ભાઈએ સિદ્ધાંત મને સમજાયો, એ વખતે સાયન્સનો સિદ્ધાંત સમજાયો, આજે પણ મને યાદ છે કે એના જે પાર્ટિકલ્સ છે એની અંદર ઇનસાઇડ મૂવમેન્ટ થાય છે, એટલે એ ગરમ થાય છે. આ માઇક્રોવેવ છે, માઇક્રોવેવ એ અંદરના જે પરમાણુ છે એને હલાવે છે, અંદર એને હલાવે છે, એટલે એ હલે છે એટલે ગરમી અંદર ઉત્પન્ન થાય છે. ગરમી એને આપવામાં નથી આવતી. ગરમી વિના એ પોતે પરમાણુ પોતે ગરમ થઈ જાય છે. એટલે માઇક્રોવેવ થી ગરમ થાય છે, તો એ રીતે ગરમ થાય છે. તો અહીંયા અગ્નિ વગર પાણી ગરમ તો થાય છે, આપણે તો જોઈએ છે. ગુરુદેવના વખતમાં ગુરુદેવને આ એક્ઝામ્પલ આપણે આપ્યો હોત તો ખરેખર સારું થાત. ગુરુદેવ પણ આપણને આ વાત કરી શકત, પણ ગુરુદેવને તો બધું સ્પષ્ટ હતું. એમને તો બધું સ્પષ્ટ હતું. એમને એવા ઉદાહરણની જરૂર નથી. એટલે તો જુઓ ને, ગુરુદેવ ઉદાહરણ આપે છે એ સામાન્ય લૌકિક ઉદાહરણો ક્યાં આપે છે? બીજા લોકોને રંજીત કરવા માટે જેવા ઉદાહરણો દાખલાઓ આપે છે એવા ઉદાહરણો દાખલા તો ગુરુદેવના પ્રવચનમાં ક્યાંય નહીં મળે. ગુરુદેવના ઉદાહરણો પણ એવા જ હોય છે કે જે હૃદયને સ્પર્શી જાય. તો અગ્નિ વિના પાણી ગરમ થાય છે, એટલે કે એ વખતે જયારે એ પાણીની અવસ્થા એવી થવાની છે ત્યારે કોઈ એક નિમિત્ત છે, એને ઉચિત નિમિત્ત કહેવામાં આવે, એટલે એ અનુકૂળ છે. એ માઇક્રોવેવ હોય તો પણ બરાબર છે,
અગ્નિ હોય તો પણ બરાબર છે, એ કોલસા હોય નીચે ગરમ થયેલા એ પણ હોય તો પણ બરાબર છે, અન્ય ગરમ થયેલો પદાર્થ હોય તો પણ બરાબર છે. અને ભવિષ્યમાં કોઈ બીજા પ્રકારે શોધ થાય તો પણ બરાબર છે. કેમ કે ઘર્ષણ કરવાથી પણ વસ્તુમાં ઉષ્ણતા વ્યાપે છે. આપણે એ પણ જાણીએ છીએ કે બે પથ્થરને ઘસીએ છીએ તો તેમાં ઉષ્ણતા ટકવા અગ્નિ જરે છે, આ બધું જે થાય છે તો એ રીતે પણ ઉષ્ણતા થાય છે. સૂર્યનો પ્રકાશ છે એના દ્વારા પણ એ ઉષ્ણતા થાય છે. એટલે કઈ અગ્નિની જરૂર નથી ગરમ કરવા માટે. આપણે જાણીએ છીએ અનેક પ્રકારે પાણી ગરમ થઈ શકે છે. એને અગ્નિનું જ નિમિત્ત જોઈએ એવું નથી. એનો અર્થ જ એ થયો કે એ નિમિત્ત છે, એ એનું મૂળ કારણ નથી. મૂળ કારણ એટલે ઉપાદાન કારણ નથી. ધી રીઝન શું છે? ઉપાદાન કારણ એ ધી રીઝન કહી શકાય. એટલે કે એનામાં એવી યોગ્યતા છે, એ જ એનું મૂળ કારણ છે. પછી એ જયારે એવી અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે કોઈ પણ નિમિત્ત હોય, એ અગ્નિ હોય, માઇક્રોવેવ હોય, સૂર્યના કિરણો હોય, ગમે તે હોય. એટલે દરેક વખતે ધી રીઝન જેને કહીએ આપણે, ઉપાદાન કારણ તો છે. એ પાણી છે એ જ ઉષ્ણ થાય છે, એટલે એ એનું ઉપાદાન કારણ છે. એ એનું ઉપાદાન કારણ છે. એનામાં એવો એ યોગ્યતારૂપ ગુણ છે કે એના પરિણામ શીતળ અને ઉષ્ણ થઈ શકે, એટલે એ થાય છે. એટલે એ થાય છે, અન્યથા થાય નહીં. આ વાતને બહુ શાંતિથી બેસાડવાની છે. જ્યાં જ્યાં નિમિત્ત કહેવામાં આવ્યું હોય ત્યાં પહેલા એવો પ્રયત્ન કરવો કે આ જગ્યાએ આ નિમિત્તને બદલે બીજું નિમિત્ત હોઈ શકે. હું તમને સહેલો રસ્તો બતાવું, કેમ કે આ વાતને તમારે બેસાડવી તો પડશે. કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કાર્ય થયું ત્યારે આપણે એમ કહીએ કે આણે આ કાર્ય કર્યું અથવા આના દ્વારા આ કાર્ય થયું, ત્યારે વિચાર એવો કરવો કે એના બદલે બીજું પણ કોઈ આવું કાર્ય કરી શકત. અને જવાબ એમ મળે કે હા બીજું પણ હોઈ શકે, તો સમજવું કે એ નિમિત્ત છે એ ખરેખર કાંઈ કરતું નથી. મૂળ કારણ એનું ઉપાદાન કારણ છે, એની એવી યોગ્યતા છે, એનામાં એવા ગુણ પડ્યા છે, તો જ એવા પરિણામ થાય છે, તો જ એવી પર્યાય બદલાય છે. એટલે પછી બધું સહેલું થઈ જશે. અહીંયા 332માં પાના ઉપર ગુરુદેવ આગળ સમજાવે છે કે ભાઈ, તત્વ જે રીતે છે તે રીતે ન માને તો પછી દ્રષ્ટિ વિપરીત થશે, મિથ્યા થશે. ઉપાદાન અને નિમિત્ત સંબંધી જે વાત જેમ છે તેમ સમજવી જોઈએ. બનારસી દાસજીએ ઉપાદાન અને નિમિત્ત વિશે જે દોરા લખ્યા છે એનો ખૂબ અભ્યાસ કરવા જેવો છે, કે સમજવા જેવા છે. बनारसी दास जी कहते कि उपादान बल जहां तहां नहीं निमित्त को दाव, एक चक्र सौ रथ चलई रवि को यही स्वभाव. ગુરુદેવ સમજાવે છે કે બાપુ, જળ અને ચેતનની જે અવસ્થાઓ થાય છે તે નિજ નિજ ઉપાદાનના યોગ્યતાના બળથી જ થાય છે. ઉપાદાનનું બળ છે, એમાં નિમિત્તનું બળ નથી. એમાં નિમિત્તનો કોઈ દાવ નથી, નિમિત્તનો એમાં કોઈ પ્રભાવ નથી, નિમિત્ત એમાં કાંઈ કરતું નથી. એ બળ તો ઉપાદાનનું છે. ઉપાદાનમાં એવી યોગ્યતા પડી છે, ઉપાદાન એવું શક્તિશાળી છે, એટલે એવા પરિણામ થાય છે. એમાં નિમિત્તનો કોઈ દાવ નથી, નિમિત્ત કાંઈ કરતું નથી, નિમિત્ત કાંઈ પ્રભાવ પાડતું નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. શાસ્ત્રમાં આવે છે કે એક પરમાણુમાં 2 ગુણ ચિકાસ હોય અને તે બીજા 4 ગુણ એટલે કે 4 અંશ ચિકાસવાળા પરમાણુ સાથે જોડાય તો તે 2 અંશવાળો પરમાણુ 4 અંશ ચિકાસ રૂપે પરિણમી જાય છે. આ સિદ્ધાંતની વાત છે. પ્રવચનસારમાં આ વાત વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે કે 2 ગુણ ચિકાસ અને 4 ગુણ ચિકાસ વાળા પરમાણુનું જોડાણ થાય તો પેલો 2 ગુણ અથવા 2 અંશ
વાળો પરમાણુ છે એ 4 અંશ ચિકાસ રૂપ પરિણમી જાય છે. પેલો 4 અંશ ચિકાસ વાળા પરમાણુ સાથે આ 2 અંશ ચિકાસ વાળો પરમાણુ જોડાય છે તો એ 2 અંશ ચિકાસ વાળો પરમાણુ પણ 4 અંશ ચિકાસ રૂપે પરિણમી જાય છે. તો આમાં પેલું 4 અંશ ચિકાસ વાળો કંઈક કરતો હશે માટે થતું હશે? ગુરુદેવ કહે છે કે ના, એમ નથી. આવો સહજ નિમિત્ત નૈમિતિક ભાવ છે. નિમિત્ત શું છે? 4 અંશ ચિકાસ વાળો પરમાણુ છે એ છે, અને ઉપાદાન શું છે? 2 અંશ ચિકાસ વાળો પરમાણુ. એટલે એ ઉપાદાન કારણ જ મૂળ કારણ છે. 4 અંશ ચિકાસ વાળો પરમાણુ એની સાથે જોડાયો એટલે એ કઈ 4 અંશ વાળો થઈ જાય છે એમ નહીં, પણ એ વખતે એની યોગ્યતા એવી છે. કેમ કે આ પરમાણુ એકબીજા સાથે જોડાયા છે તો છૂટા પણ પડે છે. એ કઈ એક થઈ જતા નથી. 2 પરમાણુ ભેગા થઈને એક થઈ જાય તો પરમાણુનો નાશ થાય, એમ તો થતું નથી. ગુરુદેવ સમજાવે છે કે આ જે કહ્યું તે સહજ નિમિત્ત નૈમિતિક ભાવ બને છે. ત્યાં પેલો 4 અંશ વાળો પરમાણુ આ 2 અંશ વાળાને એનું પરિણમન કરાવી દે છે એમ નથી, કેમ કે તે એમાં પ્રવેશતો નથી, બહાર જ લોટે છે. કારણ કે સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે. પેલો 4 અંશ ચિકાસ વાળો પરમાણુ છે ને એ પોતે પોતાના સ્વભાવમાં સ્થિત છે, નિશ્ચિત છે. પોતાના સ્વભાવને છોડીને ક્યાંય જતો નથી. એ પેલા 2 અંશ ચિકાસ વાળા પરમાણુની બહાર જ લોટે છે, એમાં ઘૂસતો નથી. આ વસ્તુની સ્થિતિ છે. અને એને નહીં જાણીને અજ્ઞાનીઓ ભ્રમપૂર્વક એમ માને કે નિમિત્ત આવ્યું તો થયું અને નિમિત્ત ન આવ્યું માટે ન થયું, તો એ મિથ્યાત્વ છે. એક અવસ્થાને કાળે બીજી અવસ્થા થાય એવી ઊંધી કલ્પના કરીને, એવી વિપરીત માન્યતા કરીને એ મિથ્યાત્વને દ્રઢ કરે છે. પોતાની વિપરીત મિથ્યા માન્યતા છે એને એ દ્રઢ કર્યા કરે છે, બીજું કાંઈ કરતા નથી. અને એવા મિથ્યા અભિપ્રાયને દ્રઢ કર્યા કરશે તો પ્રભુ મિથ્યાત્વનો અંત આવશે નહીં, સમ્યક તો પામશે નહીં, અને પછી અનંત ભાવ થશે. એટલે એના ફળ તો બહુ આકરા આવશે. આચાર્યદેવ બહુ કરુણા કરીને કહે છે કે ઈહ મોહિત, એટલે કે આમ હોવા છતાં મોહિત થઈને જીવ સ્વભાવ ચલન આકુલ, પોતાના સ્વભાવથી ચલિત થઈને આકુળ થતો થકો શા માટે ક્લેશ પામે છે? કિમ ક્લિશ્યતિ, શા માટે ક્લેશને પામે છે? ગુરુદેવ એને સમજાવે છે. શું કહે છે કે અન્ય વસ્તુમાં પ્રવેશતી નથી, કેમ કે સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે. સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે. આ વાતને પણ ખૂબ ગંભીરતાપૂર્વક લેવાની છે. દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વભાવમાં નિશ્ચિત છે, પોતે પોતાના સ્વભાવને બદલતું નથી. જો દ્રવ્ય પોતાના સ્વભાવને બદલે તો દ્રવ્યનો નાશ થાય. દ્રવ્ય પોતાના સ્વભાવને બદલવો હોય તો એના ગુણોમાં ફેરફાર થાય તો જ એ શક્ય બને. જો ગુણોમાં ફેરફાર થાય તો એને ગુણ કહી શકાય જ નહીં. ગુણોના સમૂહને આપણે દ્રવ્ય કહીએ છીએ, અને એ ગુણો દરેક અવસ્થાને વિશે રહે છે. દ્રવ્યની દરેક અવસ્થાને વિશે જે રહે છે તેને ગુણ કહેવામાં આવે છે. સૌથી પહેલી વાત, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા હોય કે જૈન સિદ્ધાંત પ્રવેશિકા હોય, બંનેમાં આ વાત બહુ સ્પષ્ટ થઈ છે. આપણે વિચાર કરીએ તો ગુણોનો સમૂહ છે તે દ્રવ્ય છે, અને ગુણો દ્રવ્યની દરેક અવસ્થા વખતે હોય છે તો જ એ ગુણ કહેવાય. એ સિવાય એ ગુણ કહેવાય જ નહીં. અને ગુણ નથી તો દ્રવ્ય નથી. દ્રવ્ય કઈ રીતે છે? ગુણ છે તો દ્રવ્ય છે. ગુણોનો સમૂહ નથી
તો પછી દ્રવ્ય નથી. દ્રવ્યમાં ગુણોનો ફેરફાર જો થઈ શકતો હોય તો પછી દ્રવ્ય રૂપે રહે નહીં, દ્રવ્ય નાશ પામે. અને એવું થાય તો જગતનું સ્વરૂપ આવું રહે જ નહીં. એટલે મૂળ પહેલા સિદ્ધાંતને પકડીએ તો પછી આગળ વધીએ ત્યારે ખ્યાલ આવે છે કે ના, દરેક દ્રવ્ય પોતાના જેટલા જેમ ગુણ છે તેમ ગુણ સહિત જ રહેવું જોઈએ, નહીતર તો આ જગતનો નાશ થાય. એટલે દરેક દ્રવ્ય જ્યારે પોતે પોતાના દ્રવ્ય ગુણ પર્યાય સહિત છે, પોતાનો જે ગુણને કારણે સ્વભાવ છે એવા સ્વભાવ સહિત જ છે, એમાં બદલાવ આવી શકે જ નહીં. તો પછી આપણે જે વાત કરીએ છીએ કે આ એક દ્રવ્ય બીજા દ્રવ્યને બદલે એ કેટલું સાચું, એ સત્ય નથી. અને પછી જવાબ શોધવાનો કે આ ફેરફાર થાય છે એનું કારણ શું. એકડે એકથી શરૂઆત કરીને આગળ વધતા જઈએ ને તો બધું બરાબર બેસી જાય. એક પછી એક સિદ્ધાંતને સાથે રાખી અને આપણે આગળ વધીએ તો બધું સહેલું જ છે. પ્રભુ અહીંયા ગુરુદેવ સમજાવે છે કે વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે. આચાર્ય ભગવાન એમ કે છે કે વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે. અને આચાર્ય ભગવાન આ વાત કઈ ઘરની નથી લાવ્યા, એ દિનેશ્વર ભગવાનની વાણીમાં એમ આવી છે. વસ્તુનો આવો જ સ્વભાવ છે. ભગવાનના જ્ઞાનમાં આ 6 પ્રકારના દ્રવ્યો જે રીતે દેખાયા છે તે સ્પષ્ટ દેખાયા છે, અને પ્રભુએ જે જોયું છે એ જ એમની વાણીમાં આવ્યું છે. અને એ વાણીમાંથી ગણધર ભગવાને આ 12 અંગ અને 14 પૂર્વની રચના કરી, અને એમાંથી આચાર્ય ભગવાને આ શાસ્ત્રોની રચના કરી છે. એટલે એમાં એ વાત આવી છે કે વસ્તુઓ પોતાના સ્વભાવમાં નિશ્ચિત છે. અને આમ વસ્તુ સ્થિતિ હોવા છતાં આચાર્ય ભગવાન કહે છે કે આ મોહિત જીવો પોતાના સ્વભાવથી ચ્યુત થઈને આકુળ શા માટે થાય છે, અને આકુળ થઈને ક્લેશ શા માટે પામે છે? કેમ સિદ્ધાંતને સ્વીકારતા નથી? વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ કેમ સ્રષ્ટા નથી? અને શા માટે આકુળ થાય છે? એટલે કે કર્મથી થાય, નિમિત્તથી થાય, એમ ભ્રમ સેવીને નિમિત્ત આધીન અને કર્મ આધીન દ્રષ્ટિ પકડી રાખીને એ શા માટે આકુળતા કરે છે, શા માટે ક્લેશ પામે છે? ક્લેશ પામે છે એટલે કે એવી ઊંધી શ્રદ્ધાને કારણે જે પરિણામ કરે છે એ મિથ્યાત્વના પરિણામ છે, અને એને કારણે ચતુર્ગતિ રૂપ સંસારમાં એ ભ્રમણ કરે છે. એટલે આચાર્ય દેવને કરુણા થઈ, એટલે ખેદપૂર્વક આવા ઉદ્ગાર કાઢે છે. કળશ 212 ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ઘણી સારી વાતો કરવામાં આવી છે, ઘણી સરસ વાત છે. એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. કળશ 212 બહુ મહત્વનો છે, આપણે એમાં પૂરેપૂરો સમય આપીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરિત